જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અકરમ કુરેશીને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અકરમ કુરેશીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું। ઉલ્લેખનીય છે કે પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ તેઓ જેલમાં હોવાથી મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં સતત ગેરહાજર રહ્યા હતા, જેને કારણે નિયમ મુજબ તેમનું કોર્પોરેટર પદ રદ થયું હતું અને આ બેઠક ખાલી પડી હતી। હવે આ બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપે અબ્બાસ કુરેશીના ભાઈ અકરમ કુરેશી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ અકરમ કુરેશીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જય ભારત સાથે જણાવું છું, હું અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલ છે ભારતીય જનતા પાર્ટી તરફથી। અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા, પ્રમુખ, ઉપપ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને પાર્ટીને જે મારો પર ભરોસો રાખેલ છે એ ભરોસો પૂર્ણ કરી અને બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો સાથે બધાનો આભાર વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી વિજય કરી દેખાડી અને પ્રજાનો બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।